નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું યશ ઠુમર, તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલથી કે ભાઈ આજે આપણે ખાસ એવી વાત કરવાની છે. જે પણ ખેડૂત મિત્રોએ શિયાળુ સિઝનની અંદર જીરા પાકનો એટલે કે જીરાનું વાવેતર કર્યું છે તેને ક્યાંક અને ક્યાંક મનની અંદર મૂંઝવતો અથવા તો એને ક્યાંક અને ક્યાંક ગૂંચવતો જીરાના પાકની અંદર એક જ પ્રશ્ન એ છે કે ભાઈ ખડની દવા કઈ છાંટવી, નિંદામણ નાશક દવા કઈનો છંટકાવ કરવો. તો કે ભાઈ આજે આપણે આ વિડીયો જે છે એ સ્પેશિયલ જીરાના વાવેતર કરતા ખેડૂત મિત્રો માટે બનાવ્યો છે. અંત સુધી જોવાનો છે. તેમજ આપણે જે આ ચેનલની અંદર તેમજ આપણે આ વિડીયો મૂકતા હોઈએ છીએ તે ખેડૂત લક્ષી અને ખેડૂતોના હિત માટેથી હોય છે કે જ્યાં ક્યાંક અને ક્યાંક ખેડૂતોને જે છે એ સારામાં સારી માહિતી મળે અને બીજા ખેડૂત મિત્રો સુધી આપણો આ વિડીયો પહોંચાડો કે જેનાથી એ પણ છે એ સારી સારી માહિતીઓ મેળવવા માટેથી ક્યાંક વંચિત ન રહી જાય અને સારામાં સારી માહિતી એ પણ આપણી પાસેથી મેળવે. તો વાત કરીએ જીરાના પાકની અંદર નિંદામણ નાશક કયા એવા છાંટવા, ક્યારે છાંટવા? તો કે ભાઈ જીરું ઉગી અને કમ્પ્લીટ થઈ જાય 20, 25, 30 દિવસે જે છે એની અંદર આપણે છાંટી શકીએ. હવે નિંદામણ મુખ્યત્વે બે પ્રકારના ઉગતા હોય છે. એક હોય છે પટ્ટી પાનવાળા, એટલે કે એની અંદર કાર્યું કૂતરા હાંબો આ બધા પટ્ટી પાનવાળા ઘઉં જેવા પાન હોય એનો સમાવેશ આપણે એની અંદર કરી શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ ગોળ પાનવાળા, કે ગોળ પાનવાળા નિંદામણો જે હોય છે તે ક્યાંક અને ક્યાંક ખેડૂત મિત્રોને મૂંઝવતા હોય છે કે ભાઈ એ મોટા થઈ જાય પછી જવાનું નામ ન લેતા હોય, હઠીલા એવા નિંદામણો હોય છે. તો તેના માટેથી શું કરી શકીએ? તો કે ભાઈ પહેલાં આપણે જોઈએ તો ગોળ પાનવાળા નિંદામણોનો આપણે નાશ કરવો હોય તો શું કરી શકીએ? તો તેના માટે મુખ્યત્વે બે પ્રોડક્ટ જે છે એ માર્કેટની અંદર મળતી હોય છે. તમારા આજુબાજુના એગ્રોએ ગમે ત્યાં જઈ અને માગશો તો મળી જાય, ત્યાંથી લઈ લેશો, ખૂબ સારા રિઝલ્ટ મળશે. કોઈ પણ સારી કંપનીની જે ઓક્ઝીફ્લોરફેન 23.5% EC એટલે કે ગોલ કોર્ટેવા કંપનીનું જે ગોલ આવતું એના નામેથી ખેડૂત મિત્રો ઓળખતા હોય છે. માપ કેટલું રાખવાનું છે? પંપે 5 થી 7 ml નું માપ રાખી અને જીરાની અંદર મારશો તો કોઈ પણ પ્રકારની જે છે એ આડઅસર થશે નહીં. અને તેમજ જો આડઅસર થોડીક થશે તો પણ રિકવરી જલ્દીથી જલ્દી આવી જશે. ગોળ પાનવાળું ખડ કાઢવું હોય તો થોડોક ઘા તો લાગે. તેમજ આના સિવાય જે વાત કરીએ આપણે કે ભાઈ પારિજાત કંપનીનું રફાજ કે જેની અંદર જે ઓક્ઝાડાર્ઝિલ 6% EC ફોર્મ્યુલેશનની અંદર ઝેર આવે છે. પંપે 20 થી 25 ml નું માપ રાખી અને મારવાનું છે. રફાજ ખેડૂત મિત્રો નજીકથી જોઈજો. અને ખૂબ જ જે સારી વસ્તુ છે, ગોળ પાનવાળું કોઈ પણ પ્રકારનું ખડ હશે બધા ખડને મૂળમાંથી ઉપાડી લેવાનું કામ જે છે એ રફાજ કરશે. જૂનું જે બાયરનું રાફ્ટ કરીને ખેડૂત મિત્રો તમે આને ઓળખતા જઈશો ક્યાંક ને ક્યાંક, એની અંદર પણ આ ટેકનિકલ આવે છે, આની અંદર પણ આ ટેકનિકલ આવે છે. આ બંને દવાની વાત થઈ ગોળ પાન માટે. હવે વાત કરીએ આપણે કે ભાઈ એક જ દવા મારી અને ગોળ પાનવાળું અને પટ્ટી પાનવાળું બે ખડનો નાશ થઈ જાય એવું કંઈક કરવું હોય તો યશભાઈ, તો તેના માટેથી જે છે એ ધાનુકા કંપનીનું 1 કિલ કે જેની અંદર ઓક્ઝીફ્લોરફેન પ્લસ ક્વિઝાલોફોપ ઇથાઇલ આ બંને ટેકનિકલ એટલે કે પટ્ટી પાનવાળા ખડનું તેમજ ગોળ પાનવાળા ખડનું બંને ટેકનિકલ એક જ બોટલની અંદર આવી જાય છે. પંપે માપ કેટલું રાખવાનું? તો ભાઈ અલગ અલગ દિવસ પ્રમાણે અલગ અલગ માપ હોય છે. જીરું ઉગે ત્યાંથી 15-20 દિવસનું થાય તો 20 ml નું માપ રાખી શકો છો. 25 દિવસનું થાય તો 25 ml નું માપ રાખી મારી શકો. જીરાને આડઅસર ખૂબ જ નહિવત પ્રમાણમાં થાય છે. આ દવાથી રિઝલ્ટ ખૂબ સારા મળે છે. તેમજ વાત કરીએ કે ભાઈ ગોળ પાન વાળું ખડ નથી, આપણી જમીનમાં ખાલી પટ્ટી પાન વાળું ખડ છે, તો તેના માટેથી શું કરવું? બધાય ખેડૂત મિત્રો આ દવાને ઓળખતા જ હોય છે. ધાનુકા કંપનીનું ટર્ગા સુપર ક્વિઝાલોફોપ ઇથાઇલ 5% EC. આને મારવાથી પટ્ટી પાનવાળા કોઈ પણ પ્રકારના ખડ હોય, કાર્યું કૂતરા હાંબો ટોટલિંગ પ્રકારના પટ્ટી પાનવાળા ખડ હોય છે તો એમાં સંપૂર્ણપણે નિંદામણથી નાશ આપણને મળશે, છુટકારો મળશે. પંપનું માપ કહી દઉં તો 35 થી 40 ml નો ડોઝ રાખી મારવાનું છે. જીરાની અંદર મારતી સમયે ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ જમીનની અંદર ભેજ હોવો ફરજિયાત છે, પાણી પાય અને પછી જ મારવાનું છે. હવે ક્યાંક ને ક્યાંક ખેડૂત મિત્રોને એમ થતું છે કે ભાઈ આ બધી દવાઓ મારશું તો આપણું જીરું પાછું પડશે, તો કે તે પાછું ન પડવા દેવું. તો ભાઈ ઘરડા કંપનીનું ચમકીલા કરીને એક પ્રોડક્ટ આવે છે, તેને આ કોઈ પણ ખડની દવા સાથે 25 ml જો એડ કરવામાં આવે તો આપણા ખડ બધાય બરી જાય છે, પણ એક પણ પ્રકારનું નુકસાન જે છે એ જીરાને થતું નથી. તો ચમકીલાને આ કોઈ પણ દવા સાથે આપણે એડ કરી શકીએ છીએ, જેનાથી સારામાં સારું રિઝલ્ટ ખડનું મળશે તેમજ આપણું જીરું જે છે એ પાછળ નહીં પડે. આવી જ વધારે માહિતી અને લેટેસ્ટ માહિતી જોવા માટે અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો અને આપણા પેજને ફોલો કરો. અસ્તુ, જય હિન્દ, જય ભારત, આભાર.